શ્રાવણ મહિનો નજીક આવે છે. પહેલો પ્રસંગ અહીંથી કે કહી દઉં, રક્ષાબંધનનો તહેવાર પણ નજીક આવે છે યાર. પેલી અહીંથી સલાહ દઉં છું, મને ખબર પડે ને તમને નથી ખબર પડતી એવું કઈ છે જ નહીં, એવું કઈ નથી. પણ એટલું યાદ રાખજો, બધાને કહું છું કે રક્ષાબંધન આવે ને, તમે બિઝનેસમેન હોય, તમે મોટી નોકરી કરતા હોય, તમે જે કાંઈ હોય, તમારું સ્કેડ્યુલ જે હોય, પણ રક્ષાબંધન આવે તેથી એક દી બધાને પડતું મેલી દીજો યાર. તમારા હાથે કામ પડ્યા મેલી દીજો. શું કામ? કે તમારી બેન તમારા ઘર સુધી બે ડગલા આવશે. એને તમારી મિલકતમાંથી ભાગ નથી પાડવા, એને તમારી આગળથી કરોડોની સંપત્તિ નથી લેવી, તો એને ખાલી એક કંકુનો ચાંદલો કરી ચોખા લગાડી અને રાખડી બાંધી એટલું કે મારા ભાઈ કરોડ દિવાળી તારા રાત કપે, ભગવાન તારું રૂવાડું ખાડું મારી માતાજી ન થવા દે. આવો તહેવાર એટલે રક્ષાબંધનનો તહેવાર. એ બહુ ટૂંકા દિવસોમાં, આમ તો એકાદ મહિનાની કદાચ વાર હશે, આવે છે બાપુ. એટલે બધાને પેલી પેલા ડાયરામાં એ કરું છું કે તમારા હાથે કામ કરોડો ભલે કમાતા હો, અબજો ભલે કમાતા હો, તાળું મારી દેજો, બંધ કરી દીજો. એકથી તમારી બેન માટે કાઢજો કે આજ સવારથી સાંજ સુધી કાંઈ નથી કરવું, બેન ની હારે બેહવું છે યાર. એના અંતરની વાત જાણવી છે, મારી બેન ની આગળ બેના સુખ દુઃખ ની વાતો કરવી છે. આ કરો, પાછા પડો તો બોલવાનું બંધ કરી દો યાર. અને હવે વાત કરી છે આપણો જો ભાઈ અને બેન નો પ્રેમ કેવો છે. પછી આગળ ઉપર મારા પ્રસંગો આપને કેવા છે. ભાઈ અને બેન ના પ્રેમ ની વાત આવી રક્ષાબંધન એટલે મને આ પ્રસંગ યાદ આવે. દુનિયામાં બેન જે સમર્પણ કરી શકે, દુનિયામાં દીકરી જે ત્યાગ કરી શકે, એ દુનિયામાં કોઈની ત્રેવડ નથી દીકરી જેટલો ત્યાગ બાપુ આ દુનિયામાં કોઈ કરી શકે. એનો એક પ્રસંગ મને યાદ આવે, સત્ય ઘટના. આમાંથી કોઈ મને સવારે એમ કે પુરાવો જોતો તો પુરાવો આપી દઉં. કોઈ મારી વાત એવી લથડતી વાત નહીં હોય, પુરાવો દેવાની મારી તૈયારી છે. બેન શું કરી શકે?